હવે છે કે બાર સાયન્સ ચેપ્ટર પહેલું લેક્ચર નંબર 5 છે આપણો. કાલે જે આપણે કુલમનો નિયમ જોયો એમાં થોડુંક આગળ જવાનું છે. આજે જોવાનો છે સંપાતપણાનો સિદ્ધાંત. ધ્યાન રાખજો, સંપાતપણાનો સિદ્ધાંત વિદ્યુત ભાર માટે. સંપાતપણાનો સિદ્ધાંત આ ધ્યાન રાખજો. સંપાતપણાના સિદ્ધાંતની વાત કરવાની છે આપણે બેટા. આ છે શું સંપાતપણાનો સિદ્ધાંત? આપણે કુલમનો નિયમ જોયો. ચલો અહીંયા ધ્યાન આપજો મારા દીકરાઓ. હવે થોડુંક આપણે રિવિઝન જેવું કરી નાખીએ. આપણે કુલમનો નિયમ જોયો. કુલમનો તો કુલમનો નિયમ સૌથી પહેલા એક વસ્તુ હતું કે કુલમનો નિયમ માત્ર 2 વિદ્યુતભાર માટે જ સાચો છે. 2 વિદ્યુતભાર માટે છે. દાખલા તરીકે આ 2 વિદ્યુતભાર હોય, આમ અહીંયા આ પહેલો વિદ્યુતભાર અને આ બીજો. આ વિદ્યુતભાર Q1 છે અને આ Q2 છે. તો આ 2 વિદ્યુતભાર અને પાછા સ્થિર હોવા જોઈએ તો જ સાચો છે. આ 2 વિદ્યુતભાર છે Q1 ને Q2, બરાબર. તો આપણે બે બળ લાગે. તો નિયમ તો તમને ખબર છે. હવે સદિશ સ્વરૂપે આપણે લખીએ તો હું શું બોલું છું ધ્યાન આપજો. 1 વડે તમે ભણી ગયા છો બેટા. કોના વડે? Q1 વડે. Q1 વડે, Q1 વિદ્યુતભાર વડે વિદ્યુતભાર Q1 વડે વિદ્યુતભાર Q2 પર લાગતું બળ. ચલો આનું સૂત્ર કોણ ભણી ગયા? આપણે કાલ બધાને ભણાવ્યું હતું. કોણ બોલશે બેટા? એક સાથે બોલશું. વેક્ટર F Q1 વડે Q2 પર, Q1 વડે Q2 પર. 2 1 કે 1 2 એમ પૂછું છું તમને. વેક્ટર F 2 1 ઇઝ ઇક્વલ ટુ બોલો K Q2 બાય R21 સ્ક્વેર R21 કેરેટ. ચલો હું જ બોલું છું, તમે રહેવા દો. R21 કેરેટ થાય બધા. R21 કેરેટ થાય. આ સૂત્ર છે. વેક્ટર F21 બરાબર K Q2 Q1 છેદમાં R21 સ્ક્વેર અને R21 કેરેટ. આ ખાલી 2 જ વિદ્યુતભાર હોય. એટલે આ કુલમનો નિયમ છે ને, આ કુલમનો નિયમ ધ્યાન રાખજો. એ માત્ર 2 વિદ્યુતભાર માટે જ સાચો છે. બે વિદ્યુતભાર માટે જ કુલમનો નિયમ સાચો છે. સર 2 કરતાં વધારે હોય તો? જો 2 નહીં 3 વિદ્યુતભાર હોય તો? અહીંયા દે આ 3 વિદ્યુતભાર. અને આ કુલમનો નિયમ છે ને, એના માટે એક શબ્દ વાપરેલો છે, બહુ મસ્ત છે શબ્દ, ટુ બોડી ફોર્સ. એને એ લોકોએ નામ આપ્યું છે ટુ બોડી ફોર્સ. કુલમના નિયમના કયું નામ આપેલું છે બેટા? ટુ બોડી ફોર્સ. સર એવું કેમ નામ આપ્યું છે ટુ બોડી ફોર્સ? એટલે આ બહુ મસ્ત વસ્તુ છે. આને મેં એક ઉદાહરણ તરીકે યાદ રાખવા માટે મેં આને પ્રેમી પંખીડા એવું નામ આપ્યું છે. મેં આપ્યું છે એવું. કેમ સર એવું નામ આપ્યું પ્રેમી પંખીડા? કોઈ બગીચામાં ગયા છો? બગીચામાં ફેમિલી હાથે હા મિત્ર હાથે નહીં, ફેમિલી હાથે. તો બગીચામાં ફેમિલી હાથે ગયા હોય અને આમ બેઠા હોય, આ બાકડો છે, તમે આમ ચાલતા હોય, આ બાકડો છે, સરસ મજાનો બાકડો છે. તમે અહીંયાથી ચાલતા આમ જતા હોય, બરાબર, તમે ચાલવા નીકળ્યા છો. કોઈક વાર તમે જોયા હોય ને તો અહીંયા 2 પ્રેમી પંખીડા એવી રીતે બાજુમાં બેઠા હોય અને વાત કરતા હોય ને
કે અહીંયાથી 500 જણા રોજ આમ ચાલતા હોય ને, અને એવી હવે અવસ્થા વિશે આપણે વાત નથી કરવી, પણ એવી રીતે બે બેઠા હોય અને એ બે વચ્ચે એટલો પ્રેમ હોય એમનો કે આજુબાજુથી ગમે તેટલી પબ્લિક જાય એ બેને કોઈ ફરક જ ન પડે. એવી વાત છે કે આ બે વચ્ચે જે બળ લાગે છે એના પર આ ત્રીજા બળ ત્રીજા ને ગમે તેટલા બીજા વ્યક્તિઓ જાય પણ એમના એ બળ પર આ બળની કોઈ ફરક પડતો નથી. એ વસ્તુ શું કે એટલે આ કહેવા શું માગે કે બે કરતાં વધુ વિદ્યુતભાર. ચલો આમ આ Q1 આ Q2 અને એક આ ત્રીજો વિદ્યુતભાર Q3 છે, કોઈ Q3 છે. તો આ બે વચ્ચે બળ લાગે, આપણે ભણી ગયા. બે બળ લાગે તો આના પર બળ લાગે તો બે બળ લાગે. જો આના પરનું બળ ગણવું હોય તમારે આમ, આના પરનું અપાકર્ષણ બળ ગણવું હોય આ બે વચ્ચે, તો આમ લાગશે F. શું આવશે? નામ શું આવે? પહેલા પર લાગ્યું કોના વડે? બીજા વડે. તો નામ શું લખાય? વેક્ટર F. પહેલા પર લાગ્યું બીજા વડે. આ બે ધન છે એવું વિચાર્યું બેટા. આ મેન છે. 1 2 અને બીજા પર પહેલા વડે તો આમ વેક્ટર F21 વેક્ટર F21. આ રીતે બે બળ લાગે. પણ આ બંને બળો પરસ્પર કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. મારે નથી સમજાવવું, પણ જ્યારે આ બે એકબીજા પર બળ લગાડતા હોય, ધ્યાન રાખજો, ટુ બોડી ફોર્સ એ જ કે બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે બળો લાગતા હોય ત્યારે આ હાજર હોય તો આના બળની આ બે વચ્ચે કોઈ ત્રીજા વિદ્યુત ભારની હાજરીની આના પર કોઈ જ અસર થતી નથી. એને કહેવાય ટુ બોડી ફોર્સ. આ મેન છે ટુ બોડી. બે બોડી પર જ આધાર રાખે, ત્રીજા હાથે કંઈ લેવા દેવા જ નહીં. શું એ શું કહેવા લાગે કે બે વિદ્યુત ભારો વચ્ચે શું થતા બેટા? ઉદ્ભવતા. બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા કુલંબીય બળ પર ત્રીજા વિદ્યુત ભારની હાજરીની કોઈ અસર થતી નથી. આ મેન છે. આને કહેવાય ટુ બોડી ફોર્સ. ખાલી વ્યાખ્યા જેવું જ છે. મારે હવે મારા માટે તો આ ગમે ત્યારે હું તમને પૂછું, આનો જવાબ આપો કે Q1 વડે વિદ્યુતભાર Q2 પર લાગતું બળ આટલું થાય એટલે હું ખુશ. અને આ પણ યાદ હોવું જોઈએ, આના પછીનું પણ યાદ હોવું જોઈએ. તો K Q2 Q1 યાદ છે મારા દીકરા? આની કિંમત આપણે મૂકેલી, સીધું મેં તમને સમજાવેલું, યાદ છે? આ એકમ સદિશ. સદિશ એટલે શું લખવાનું? વેક્ટર R2 માઇનસ વેક્ટર R1. અમુક આ યાદ હોવું જોઈએ બેટા. આટલી એક કલાક મહેનત કરાવું તેમ છતાં યાદ નથી. છેદમાં વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 હોલ ક્યુબ. કેમ ક્યુબ? કારણ કે આના છેદમાં મૂલ્ય આવે ને, આના બે મૂલ્ય એટલે 3 વાર થાય, એટલે R ક્યુબ. આ ભૂલાવું ન જોઈએ. તો આ તો મેં તમને ખાલી ટુ બોડી ફોર્સ ને આ સૂત્ર યાદ કર્યું, કારણ કે આના પરથી આપણે હવે સંપાદવાનો સિદ્ધાંત જોવાનો છે. સિદ્ધાંત તો અત્યારે નહીં લખીશ, પહેલાં હું તમને થિયરી સમજાવીશ. સિદ્ધાંત અત્યારે નહીં લખીશ, એ અહીંયા આવશે સિદ્ધાંત. થિયરીમાં આપણે જોઈએ બેના જગ્યાએ 3 વિદ્યુત ભાર આપણે લેવાના છે. બેના જગ્યાએ 3 આ રીતે. આ યામાક્ષનું ઉગમ બિંદુ O છે. આ યામાક્ષનું ઉગમ બિંદુ O છે. જોજો બરાબર. 3 વિદ્યુત ભારો છે. 3 વિદ્યુત ભારો છે. આવું છે. 3 વિદ્યુત ભારો છે. આપણું પહેલો વિદ્યુત ભાર Q1, આ Q2 અને આ Q3, જેમના સ્થાન સદિશ અનુક્રમે આનો સ્થાન સદિશ ઓને અનુલક્ષીને તારે થોડો ક્રોસમાં ચાલ્યો ગયો. વાંધો નહીં. ચલો તો આભાર તમારો. અહીંયા નથી, અહીંયા છે. આ Q1 Q2 અને Q3 બરાબર. આનો સ્થાન સદિશ વેક્ટર R1 છે. આનો સ્થાન સદિશ હું બોલું છું વેક્ટર R2 અને આનો સ્થાન સદિશ વેક્ટર R3 છે. આ યામાક્ષનું ઉગમ બિંદુ છે XYZ યામ પદ્ધતિ છે. આ ધ્યાન રાખજો મારા દીકરાઓ. પહેલાં તો આપણે આનું વર્ણન કરશું પહેલાં તો. એટલે તમારા 3 મુદ્દા એમને આવી ગયા બેટા. હું સંપાદનો સિદ્ધાંત ચલાવીશ, પહેલાં આનું વર્ણન કરશું.
કેટલા વિદ્યુત ભાર છે પહેલા તો? હા, લખશું તો લખશું શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કયા બેટા? ત્રિપરિમાણમાં. જોયા વગર બોલો બેટા. ત્રિપરિમાણમાં હું બોલું છું બેટા યામાક્ષોના ઉગમ બિંદુ ઓ. યામાક્ષોનું ઉગમ બિંદુ ઓ છે, બરાબર. જેને અનુલક્ષીને વિદ્યુત ભારો Q1 Q2 અને Q3 ના સ્થાન સદિશો અનુક્રમે વેક્ટર R1, વેક્ટર R2 અને વેક્ટર R3 છે. આમાં ગોખવાનું આવે જ નહીં. પેલા બે વિદ્યુત ભાર માટે તો આ બે કરતાં વધારે છે. R1 R2 અને વેક્ટર R3 છે. આવી ગયું. આપણે કરવાનું શું છે ખબર? અત્યાર સુધી આપણે એવું કરેલું બે જ વિદ્યુત ભાર હતો, પહેલો અને બીજો. હવે પહેલો, બીજો અને ત્રીજો છે. હવે હું એમ કહું કે પહેલા પર લાગતું બળની વાત કરું, પહેલા પર લાગતા બળની વાત, તો મને કોઈ મારો દીકરો કહેશે કે પહેલા પર લાગતું બળ, તો હવે પહેલા પર કોણ બળ લગાડે? આ પહેલા વિદ્યુત ભાર પર કોણ બળ લગાડે? હા, બીજો અને ત્રીજો બંને બળ લગાડે. આ ભૂલાવું ન જોઈએ, બંને બળ લગાડે. એટલે હવે આપણે અહીંયા એ જ લખવાનું છે. જોજો, ધ્યાન આપજો. કોને કારણે? Q1 વિદ્યુત ભારને કારણે Q1 વિદ્યુત ભારને કારણે આ Q1 વિદ્યુત ભારને કારણે Q1 વિદ્યુત ભારને કારણે લખવું છે અથવા Q1, કારણ કે આમાં જો જૂની ચોપડી પહેલી આવે તો Q2, એવું નહીં, Q2 પર બળ હતું, અત્યારે Q1 પર. તો Q1 વિદ્યુત ભારને કારણે નહીં, થોડુંક આપણે સુધાર નાખીએ તો Q1 વિદ્યુત ભાર પર, આના પર કોને કારણે? Q2 ને કારણે લાગતું વિદ્યુત બળ. મારા દીકરાઓને આવડવું જોઈએ. કોના પર કીધું છે આપણે? હું પૂછું, કોના પર કીધું છે? 1 પર. કોને કારણે? 2 ને કારણે, 1 ને કારણે. એટલે અહીંયા લખવાનું વેક્ટર F. આ મેન છે, ગોખવાનું આવે જ ને. 1 2, 2 ને કારણે 1 પર હું બોલું છું, 2 ને કારણે 1 પર, તો ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 છેદમાં R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. આમાં એક શબ્દ પણ ગોખવાનો નથી. હવે આ કેમ આવ્યું એ હવે કાલની થિયરી જેને મોઢે ન કર્યું એના માટે આ કેમ આવ્યું એમ જ થશે. આપણું આ સમીકરણ નંબર 1, બરાબર. આ આપણે જોયું બેટા. હવે થોડાક આગળ જઈએ. આપણે 2 જણા બળ લગાડે છે. કયા 2 જણા બળ લગાડે છે? કયા 2 જણા બળ લગાડે છે બેટા? હા, Q2 વિદ્યુત ભાર પર. પાછું લખવું પડશે. Q1 વિદ્યુત ભાર પર, Q1 વિદ્યુત ભાર પર Q3 ને કારણે, વેરી ગુડ, લાગતું વિદ્યુત બળ. મારા દીકરાઓ કોના પર છે? પહેલા પર. કોના પર? ત્રીજાને કારણે. એટલે 1 3 તો ઇઝ ઇક્વલ ટુ K Q1 Q3 બાય R13 સ્ક્વેર R13 કેરેટ. આ થઈ ગયું સમીકરણ નંબર 2. પણ આપણે તો એક નહીં બંને બળ શોધવાના છે. અહીંયા તેના એક નહીં બંને બળ શોધવાના છે. હવે અહીંયા 2 વસ્તુ છે. જો એક આવ્યું, આ બે શું છે તો તમને ખબર છે ને? આ બે કાલે ભણી ગયા આપણે. ક્યાં? જ્યાં
એક મિનિટ, જ્યાં 2 છે, એક છે વેક્ટર R12 કેરેટ છે, બરાબર. એટલે શું લખાશે? આમાં બુદ્ધિ ચાલવી જોઈએ. આ શું આવશે? કઈ બાજુથી? આ છે ક્યાં? 1 2 છે એટલે એક તરફ જાય, એટલે શું લખાય? Q2 થી Q1. ચલો, મારા દીકરાઓને આ યાદ નથી આવતું, તો આને આમ કરી દે. આમ આપણે આ સદિશ લઈ લો, સદિશ, બરાબર. હવે આ મારા દીકરાઓને પાછું યાદ કરાવો. ચલો, અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે આ સ્થાન સદિશ એના ભૂલી જાઓ. આપણે મેન વસ્તુ પકડો, ખાલી બિંદુઓ જ દોરીએ. થોડુંક નાનું કરી દઈશ. અવગમ બિંદુઓ પહેલા વિદ્યુત આ દોડ નાખું છું, પછી દોરાતા નથી વ્યવસ્થિત. ત્યાં અહીંયા જ છે ને બધાનું? ચલો, પહેલા આટલામાં ખબર પડી, એકવાર હાજરી પુરાવી દો. આ વિદ્યુત ભાર Q1 Q2 Q3, એ લોકોએ આકૃતિ આપી જ નથી, પણ મેં આ કેમ દોરી? આ વાક્યરચના 1 મિનિટમાં મોટે થઈ જાય ને એટલે ગીચડો ન થાય એટલે બીજી વાર દોરી. એ લોકોએ ખાલી એક જ દોરી છે, જોજો. હવે મને એક વસ્તુ કહો, આ છે R3 છે, તો આ વેક્ટર R3 થયો તમારો. આ વેક્ટર R1 કહેવાય, અને આ વેક્ટર R2 કહેવાય, બરાબર. તો આપણે યાદ કરો, પરિણામી સદિશ આ થશે. તો આ દોરું, આ બેટા, આ અહીંયા જોજો, આ કાલે ભણી ગયા. કયો સદિશ થાય? આ દોરું, તો આમ દોરું. હા, R31 નો આવે, વેક્ટર R13, અને આ દોરું તો વેક્ટર R12, 2 થી 1 તરફ. તો એમ કહેવાય 2 ની સાપેક્ષે 1 નો સ્થાન સદિશ, 3 ની સાપેક્ષે 1 નો સ્થાન સદિશ, બરાબર. આ રીતે 1 3 ને 1. હવે આમાં તમે આનું બળ વિચારો. ચલો બેટા, સિમ્પલી થોડીક જગ્યા ઓછી કરી નાખીશ મેં. હવે આ સ્થાન સદિશ યાદ કરો, તો બસ એ સ્થાન સદિશ જ છે. આપણે જે અહીંયા વાત કરીએ છીએ એની જ વાત કરીએ છીએ આપણે. જો આ જે છે, તો આ 1 2 શું થયું? આ 1 2 એ કઈ દિશામાં? Q2 થી Q1 ની દિશામાંનો સદિશ. એનો સદિશ થઈ ગયો. પણ આપણે તો અહીંયા કેરેટ વાપરેલા છે. કેરેટ તો કેરેટ એટલે એકમ સદિશ બેટા. એ જ વસ્તુ તમે આમ કરી નાખો, R12 કેરેટ, તો એ શું થાય? Q1 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ. આ ગોખવું ન પડે એટલે બધું સમજાવું છું. વેક્ટર R13, તો ક્યાંથી બેટા? Q3 થી Q1 ની દિશામાંનો પહેલા સદિશ બેટા R13 કેરેટ, તો એકમ સદિશ. આપણે તો કુલ બળ, આપણને તો કુલ બળ શોધવાનું કીધું છે, કુલ બળ. તો હવે અહીંયા લખશું વિદ્યુત ભાર. જોરથી બોલો, વિદ્યુત ભાર Q1 પર, જોરથી, હજી જોરથી, લાગતું કુલ. હા, ચોપડીમાં જોવાની જરૂર નથી. વિદ્યુત બળ તો Q1 પર કોને કારણે બળ લાગે છે? એટલે 1 ઉપર લાગે તો એને આપણે F1 કહી દઈશું. જો હવે અહીંયા ધ્યાન આપજો. થોડુંક આકૃતિ દોરું છું. 2 વડે લાગશે, બધું ધન જ છે, તો આના વડે બળ આમ લાગશે. તૂટક રેખા વડે દોરું છું. આ કયું બળ થશે? આ કયું બળ થશે? વેક્ટર F પહેલા પર બીજાને કારણે લાગતું બળ. હા, પછી આમ જશે, તો આ થઈ જશે વેક્ટર F13 થઈ જાય. હા, તો પરિણામી દોરવું હોય તો આમ દોરો, આમ સબાચરની રીતે. તો આ તમારું પરિણામી બળ વેક્ટર F1 થઈ જાય. આ પરિણામી બળ, આ બધું ભેગું કરી નાખો તો સબાચરની રીતે તમને પરિણામી બળ મળી જાય. એટલે આને, આ બિંદુને થોડુંક મોટું અહીંયા ઝૂમ કરું મારા દીકરાઓ માટે, કામ થાય. એ કામ જાય છે. એટલે આ તમારું Q1 વિદ્યુત ભાર છે. આ એક બળ છે, વેક્ટર F13 છે.
બીજું છે વેક્ટર F12 છે. તો આને આમ ભેગું કરો તો આ તમારું પરિણામી બળ થઈ જાય વેક્ટર F1. આ વસ્તુ છે એટલે આપણે પરિણામી બળ, મારે ખાલી આકૃતિ સમજાવવા માટે દોરી, તમારે એક જ દોરવાની છે, આ બે નથી દોરવાની. આ તમારા માટે વધારાનું યાદ રાખવા માટે, આ વધારાનું. સર આવું કેમ? આ દોરવાની કમ્પલસરી, આ તો સમજૂતી માટે. તો હવે પરિણામી બળ, ચલો હમણાં જ કીધું વેક્ટર F1. તો મારા દીકરા કહેશે પરિણામી બળ વેક્ટર F1 બરાબર શું થાય? કોઈ કહેશે માં પૂરો વેક્ટર વેક્ટર F12 પ્લસ વેક્ટર F13. તો વેક્ટર F12, ચલો વેક્ટર F12 મારા દીકરાઓ પાસે છે, સિમ્પલ છે F12. તો સૂત્ર હવે એમને જોવા ન જવું પડે. જો સાંભળો 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 મને સાંભળો, જોવા ન જવું પડે, એમને મજા આવવું જોઈએ કે Q1 Q2. હું આને જ જોઉં ખાલી, આ 1 2 છે. સાંભળો પહેલા, આ 1 2 છે ને, એટલે હું આ 1 2 આવે તો 1 2 છેદમાં R12 સ્ક્વેર અને વેક્ટર R12 કેરેટ. આમ હું જે એકવાર બોલું એ સાંભળો, પછી બોલો બેટા. એ જ રીતે અહીંયા શું આવશે? કે મનમાં બોલતા જાઓ, Q1 Q3 છેદમાં R13 સ્ક્વેર R13 કેરેટ. આવી ગયું, આ પરિણામી બળ થઈ ગયું. અમુક જણા ટેન્શનમાં હશે, સર ચોપડીમાં અલગ છે. ચોપડીમાં કંઈ નથી કર્યું કે એના જગ્યાએ 1/4πε0 કર્યું છે, બીજું કંઈ જ નથી. બરાબર, 1/4π. તમને આવડવું જોઈએ, મનમાં બોલો. આ થઈ ગયું તમારું પરિણામી બળ, એક ઉપર લાગતું પરિણામી બળ. પણ આ કેટલા વિદ્યુત બળો લીધા આપણે? ખાલી 3. પણ વિચારો કે n વિદ્યુત ભારો હોય. હવે મેં એવું કેટલા વિદ્યુત ભારો હોય કે આ તંત્ર એ n વિદ્યુત ભારોનું હોય. તો અહીંયા ધ્યાન આપજો, n વિદ્યુત ભારના તંત્ર માટે, n વિદ્યુત ભારોના તંત્ર માટે શું કરશું? એમ વિદ્યુત ભાર એક નહીં પણ n છે. n વિદ્યુત ભારોના તંત્ર માટે બેટા તો શું કરાય? કોઈ મારો દીકરો કહેશે n વિદ્યુત ભારોના તંત્ર માટે? એનીવન? મારો વારો. ચલો, કંઈ જ કરવાનું નહીં, પહેલાં ખાલી એની આકૃતિ બેટા સમજાય દો. આકૃતિ મેન છે. આપણે એકને n વિદ્યુત ભારો દોરશું. તો હું થોડુંક આ આપણો Q1 પર જ લાગતું બળ શોધવાનું છે આપણે. બરાબર, હું બહુ બધા વિદ્યુત ભાર દોરવાનું છું, એટલે થોડુંક ધ્યાન રાખજો. આ પહેલું આવી ગયું. બરાબર, એક જ મિનિટ. ચલો આપણે આ સ્કેલનો ઉપયોગ કરશું. આ તમારો Q2 છે, આકૃતિ જ મેન છે, બાકીમાં કંઈ લેવાનું નથી. Q3 અને સીધો અહીંયા હું ડાયરેક્ટ એક Qn જ લઈ લઉં છું. 4 5 એટલા તો સીધો Qn, n વિદ્યુત ભારો આપણે દર્શાવવાના છે. Qn 5 જગ્યાએ n વિદ્યુત ભારો છે. જુઓ તો આનો સ્થાન સદિશ આમ થાય. બરાબર, આ આપણો પહેલો વિદ્યુત ભાર છે અને આ પહેલા વિદ્યુત ભાર પર એના પર લાગતું બળ આમ જાય. હવે તૂટક રેખા વડે દોડ નાખું છું બેટા. આમ આનું બળનું નામ આપું છું. આ બળ થશે વેક્ટર F. આપણો પહેલો વિદ્યુત ભાર છે Q1. Q1 પર કોના વડે લાગે છે? Q1 પર કોના વડે લાગે છે? Q2 વડે. હા, તો વેક્ટર F શું લખાય? 1 2. વેરી ગુડ બેટા, આ જ મેન છે, આ રમત જ મેન છે. આને પકડો આમ, અહીંયાથી આમ સીધું, અહીંયાથી આમ સીધું. બરાબર, અને પછી 2%. પછી આનું આમ અહીંયાથી આમ સીધું, પછી અહીંયાથી આમ 2%. આ રીતે છે. આ જે છે આ બધા સ્થાન, આ પેલા છે, આ અલગ છે. ઓ ને અનુલક્ષે નથી, ઓ તો અલગ જ છે. આ તો કયો સ્થાન સદિશ થાય તમારો? આ લખવું નથી, પણ લખવું હોય તો કયો થાય? આ R12 થાય.
આ વેક્ટર R13 થાય અને આ વેક્ટર R1n થાય. હવે આ એનમાં વડે પહેલા પર બળ લાગ્યું તો આ કયું બળ થાય? વેક્ટર F1n થાય. આ કયું થાય? વેક્ટર F13 અને આ કયું થાય? વેક્ટર F12. તો સહબાચાનો ઉપયોગ કરો તો આનું પરિણામી મળે. આનું પરિણામી મળે. પછી એનો પાછો આની સાથે ઉપયોગ કરો તો આપણને ટોટલ. હવે આનું પરિણામી આમ મળે, જોજો ખાસ. આ તમને આ બેનું પરિણામી મળ્યું. હવે આ બેનો ઉપયોગ કરો, 3D નો ઉપયોગ કરો તો તમને કોઈક પરિણામી ડાયરેક્ટ, હવે દર્શાવવા ન જવાય કારણ કે બહુ જટિલ થઈ જાય, તો ડાયરેક્ટ તમારે અહીંયાથી એક આમ લઈ લેવાનું. આવ્યું આ તમારો પરિણામી બળ F1 બધું ટોટલ. કારણ કે દોરવા જાઓ તો બહુ જટિલ થઈ જાય બેટા, કારણ કે કેટલું થાય 3D માં વિચારવું પડે ને આપણે 3D નથી, આપણી પાસે 2D જ છે. તો સર દાખલો કઈ ને હવે આપણે 1 મિનિટમાં કરવાનું છે. જો આપણે હવે ડાયરેક્ટ તો n વિદ્યુત બળના તંત્ર માટે કોના પર ધારો કે લખી નાખીએ પહેલા કે n વિદ્યુત ભારો છે. n વિદ્યુત ભારો કયા છે? Q1 Q2 અપ ટુ Qn છે, જેમના યામાક્ષોના કયા બિંદુ બેટા? ઉગમ બિંદુ. યામાક્ષોના એક કામ કરો બેટા, હમણાં પેલું હવે અહીંયા ધ્યાન ચાલુ કરી દેવું છું બેટા. અવાજ આવે છે મારો? હા તો હું ચાલુ કરું એમ કેવું છું. ચલો જો શું કીધું આપણે? n વિદ્યુત ભારો આટલા છે. જેમના યામાક્ષોના ઉગમ બિંદુ ક્યાંથી બેટા? O થી સ્થાન સદિશો અનુક્રમે વેક્ટર R1 વેક્ટર R2 અપ ટુ વેક્ટર Rn છે. ચલો આટલું વસ્તુ તમારા દીકરાઓને ક્લિયર થઈ ગયું. R1 R2 અપ ટુ વેક્ટર Rn છે. ચલો આટલું ક્લિયર થયું. તો આપણો ડાયરેક્ટ જ કયા Q1, તો ડાયરેક્ટ જ લખવાનું Q1 વિદ્યુત ભાર પર લાગતું કુલ વિદ્યુત બળ. તો વિદ્યુત બળને આપણે વેક્ટર F1 કહીએ. કુલ વિદ્યુત બળ લખીએ વેક્ટર F1. તો વેક્ટર F1 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર F12 પહેલા પર બીજા વડે, વેક્ટર F13 પહેલા પર ત્રીજા વડે, વેક્ટર F14 એટલું બધું નથી લખવાનું, ડાયરેક્ટ ટૂંકમાં લખવાનું પ્લસ વેક્ટર F1n. અમારા દીકરાઓને આવડે જ છે આ કિંમત મૂકતા. કિંમત મૂકે તો ડાયરેક્ટ જ મૂકી દેવાની. આની કિંમત શું આવે બોલો? જો હું બોલું હા, કે Q1 Q2 બાય R12 સ્ક્વેર R12 કેરેટ. હું બોલું છું સાંભળો, મનમાં બોલતા જાઓ. ચલો પ્લસ મનમાં બોલો કે Q1 Q3 છેદમાં R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ બે બહુ થઈ ગયા, બધા લખવાનો જ હોય, બહુ લાંબુ થાય. કે Q1 Qn છેદમાં R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેરેટ. આ વસ્તુ તમારી આવી ગઈ R1n કેરેટ. બરાબર. આ વસ્તુ બેટા બહુ જ મસ્ત આવી ગઈ. જો આ આવી ગયું. આ તમારું સૂત્ર એનમાં માટે. આમાંથી જે કોમન કાઢી નાખો, જે કોમન નીકળતું એ કાઢો. બરાબર. કોમન નીકળતું એ તમારે કાઢવાનું છે. એક જ મિનિટ બેટા, એનો ઉપર રાખવું પડશે ને આપણે. કોમન નીકળતું કાઢવાનું છે. તમારા દીકરાઓને શું કોમન નીકળતું લાગે બોલો? કે Q1 કોમન નીકળે તો કાઉન્સમાં વધશે Q2 બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ ટૂંકમાં થોડુંક પતાવી દઉં છું પ્લસ Qn. તમે થોડાક બે સ્ટેપ તો લખજો, પછી હાવ ટૂંકમાં નહીં લખતા. 1n સ્ક્વેર ઇન્ટુ
1n કેરેટ. આ સૂત્ર આવ્યું, પણ આ લાંબુ થયું બરાબર. ફિઝિક્સમાં આટલું લાંબુ ન લખે, સૂત્ર ટૂંકમાં લખે, ટૂંકમાં. અને ટૂંકમાં લખો આપણે સમેશન કરી નાખવાનું, સમેશન શું કરી નાખવાનું, સમેશન. તો કે ના કે અહીંયા Q1, પછી અહીંયા મસ્ત એવો સિગ્મા લખવાનો, સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ, અથવા I ન લખવું હોય તો જે તમારે જે લખવું હોય, I ઇઝ ઇક્વલ ટુ 1 થી ન લખાય, કારણ કે જો અહીંયા 2 છે, 3 છે, n છે, પણ 1 નથી, કારણ કે 1 તો આપણે Q1 તો કોમન કાઢી લીધો છે, એટલે J ઇઝ ઇક્વલ ટુ 2 થી n. પછી અહીંયા લખવાનું QI છેદમાં R1I અને R1I કેરેટ. બધું આવી ગયું. સોરી, આનો સ્ક્વેર રહી ગયો ને, બધું આવી ગયું એટલે કિંમત મૂકો. ચલો જો હવે અહીંયા 2 મૂકો તો 2 1 2 સ્ક્વેર ને 1 2 કેરેટ આવી ગયું. 3 મૂકો તો શું 3 1 3 સ્ક્વેર ને 1 3 કેરેટ, એટલે આ આવી ગયું. 4n મૂકો તો QN n R1n સ્ક્વેર ને R1n કેરેટ આવી ગયું. આ તમારું થઈ ગયું સંપાતપણાનો સિદ્ધાંત. આ થઈ ગયો તમારો n વિદ્યુત ભાર માટે, અને પેલું જે આગળ સાબિત કર્યું એ 3 વિદ્યુત ભાર માટે. એ તમારે જોઈ લેવાનું અંદર કઈ રીતે તમને આપ્યું છે, સવાલ પૂછેલો છે. આ તમારો કયો ઇક્વેશન નંબર કોઈ આવે છે, આ ત્રીજું હતું બરાબર. તો આ થઈ ગયું તમારું ઇક્વેશન નંબર 4 આયન વિદ્યુત ભાર માટે. ચલો, બહુ સિમ્પલ થિયરી હતી. ફરી પાછું એકવાર જોઈ લઈએ બેટા, એકવાર જોઈ લઈએ એકદમ સ્પીડમાં. તો પહેલાં સંપાતપણાનો સિદ્ધાંત પૂછું મારા દીકરાઓને તો આવડવું જોઈએ કે સર સિદ્ધાંત તો રહી ગયો. હા યાર, તમે બધું જ કર્યું, પણ સિદ્ધાંત તો સાહેબ તમે લખ્યો નથી. સિદ્ધાંત તો લખાવો. ચલો લખીએ. હવે અહીંયા હું મસ્ત એવો સિદ્ધાંત લખું, જો આના પરથી છેલ્લે લખું છું સિદ્ધાંત. છેલ્લે કેમ લખો છો? કારણ કે આના પરથી હવે તમને ખબર પડશે ને સિદ્ધાંત શું છે. સિદ્ધાંત કયો? સંપાતપણાનો. તો સિદ્ધાંત શું આવશે? કોઈ પણ વિદ્યુત ભાર પર જો આપણે કયો વિદ્યુત ભાર છે આપણા માટે 1 છે. કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા, આપણે ઘણા બધા એટલે આમાં 2 લખ્યા, બીજા અને ત્રીજા વાળે. પછી પેલી થિયરી જોઈ એમાં બીજો, ત્રીજો ને n વિદ્યુત ભાર હતા. તો ઘણા બધા, કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારો વડે બરાબર, ઘણા બધા વિદ્યુત ભારો વડે લાગતું કુલ વિદ્યુત બળ. આપણે એક ઉપર લાગતું કુલ વિદ્યુત બળ, આ એક ઉપર લાગતું કુલ વિદ્યુત બળ એ બીજા અને ત્રીજા બંને વડે લાગતા બળો શોધ્યા અને એમનો સરવાળો છે. પણ કયો સરવાળો છે? આ સદિશ સ્વરૂપે છે, એટલે સદિશ સરવાળા બરાબર હોય. એટલે કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતા ઘણા બધા વિદ્યુત ભારો વડે લાગતું કુલ વિદ્યુત બળ એ દરેક વિદ્યુત ભાર, આ બીજા વડે, આ ત્રીજા વડે, પછી પેલામાં હતું n વડે, તો દરેક વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર બધાના પોતપોતાના બળો શોધ્યા. સ્વતંત્ર કુલમ બળ અથવા વિદ્યુત બળ, તમારે જે નામ આપવું હોય, વિદ્યુત બળના સરવાળો નહીં, પાછો સદિશ સરવાળા બરાબર હોય છે. સદિશ સરવાળા બરાબર હોય છે. આ મેં તમને ગોખાયું ને આ સમજાવ્યું, એટલે સિદ્ધાંત છેલ્લે લખ્યો મેં. શું જો, એક ઉપર કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ, કુલ વિદ્યુત બળ એ દરેક વિદ્યુત ભારો વડે લાગતા વિદ્યુત બળના, સ્વતંત્ર વિદ્યુત બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આ થિયરી કઈ કરવાની હવે પૂછાય તો અહીંયાથી ચાલુ કરશું બધા. આપણે પહેલા કુલમનો નિયમ, આ ખાલી એમનામ જ છે, આ યાદ રાખજો. 2 બોડી ફોર્સ, તો 2 કરતાં વધુ વિદ્યુત ભારો હોય તેના પર બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ પર ત્રીજા વિદ્યુત ભારની હાજરી કોઈ અસર કરતી નથી. થિયરી એક જ મિનિટમાં થિયરી પતે. જો ત્રિપરિમાણમાં યામક્ષનું ઉગમ બિંદુ હોય છે, વિદ્યુત ભાર Q1 Q2 Q3 છે, જેના સ્થાન સદિશ વેક્ટર R1 R2 અને R3 છે. જો હું કેવી રીતે બોલું છું ધ્યાન આપો. વેક્ટર R1 R3 અને R3 છે, એટલે અહીંયા સુધી પહોંચી ગયા બરાબર. હવે
Q1 પર Q2 ને કારણે લાગતું બળ, તો વેક્ટર F12 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 K Q1 Q2 છેદમાં R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ આવ્યું. Q1 પર Q2 ને કારણે લાગતું બળ, તો વેક્ટર F13 તો ઇઝ ઇક્વલ ટુ K Q1 Q3 છેદમાં R13 સ્ક્વેર અને R13 કેરેટ. પહોંચી ગયા આપણે અહીંયા. અને આ 1 3 તો 3 થી એક તરફની દિશામાંનો બળ, અને 1 2 હોય તો 2 થી એક તરફ Q2 થી Q1 ની દિશામાંનો સદિશ અને એકમ સદિશ આવી ગયો, અને એનો સરવાળો. આમાં કેમ મોઢે કરવાની જરૂર છે? હવે એક જ મિનિટ. કેટલા વિદ્યુત ભારો છે? n વિદ્યુત ભારો છે. Q1 Q2 Q2 અપ ટુ Qn. સ્થાન સદિશ લખી નાખવાના, આવી ગયું. પછી કુલ સરવાળો જે તમે જ બોલ્યા આમાં. આ થિયરી પૂરી તમારી. આ તમારી આ n વિદ્યુત ભારો માટેની થિયરી. ક્યાં n વિદ્યુત ભાર આપણા? એક જ મિનિટ બેટા. આ લખી નાખ્યું તમે. આ તમે સિમ્પલ સૂત્ર મૂક્યું છે, સિમ્પલ, કોઈ અઘરું નથી કર્યું આપણે, બહુ સિમ્પલ. અહીંયા ખાલી આ એની વર્ણન કર્યું, અહીંયા એનું વર્ણન કર્યું, આવ્યું, અને બધાનો સરવાળો, વાર્તા પૂરી. એનું વર્ણન અને આ બધાનો સરવાળો. બરાબર? ચલો, થિયરી પતી ગઈ બેટા. ચલો, ખાસ વાત, જય શ્રી કૃષ્ણ. તમને ને